ધ અલ્ટ્રા માય સ્કૂલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગુજરાતી. પાઠ 16મો ગતિભંગ, જેમના લેખક મોહનલાલ પટેલ. પાઠનો સાહિત્ય પ્રકાર લઘુકથા છે. જન્મ 30/4/1927. વતન ઉત્તર ગુજરાતનું પાટણ. ગતિભંગ પાઠ વિકલ્પમાંથી લેવામાં આવેલો છે. મોહનલાલ પટેલની અમુક રચનાઓ છે, જેવી કે પ્રત્યાલંબન અને ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહ છે. મોહનલાલ પટેલે પ્રત્યાલંબન અને ઝાકળમાં સૂરજ ઉગે આ મહત્વની બે લઘુકથાઓના સંગ્રહ પોતે લખેલા છે. લઘુ એટલે નાનું. લઘુ શબ્દનો અર્થ થાય છે નાનું. લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા આલેખવામાં આવે છે. પાઠના પાત્ર ડુંગરભાઈ, ડુંગરભાઈના પત્ની અને ડુંગરભાઈની મૃત દીકરી. આ પાઠની અંદર કુલ 3 પાત્રો છે, પણ પાઠની અંદર મુખ્ય પાત્ર ડુંગરભાઈનું પાત્ર છે. દીકરીનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે તે મૃત છે એટલે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. હવે આપણે પાઠનો પરિચય મેળવીએ. ગતિભંગ લઘુકથામાં ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશને ગાડી પકડવા ઝડપથી જઈ રહ્યા છે, પરંતુ ડુંગરની પત્ની ચાલવાની ગતિ મંદ પડી જાય છે. ડુંગર એના પર ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે પત્ની આમ ધીમી ગતિએ ચાલશે તો ગાડી ચૂકી જવાશે. તેની પત્ની ગતિ મંદ પડી જવાનું કારણ તેને માર્ગમાં પોતાની મૃત બાળકીના પગલાંની છાપ દેખાય છે, અને એ છાપ જોઈને તેના હૈયામાં મૃત બાળકીની યાદ સળવળી ઉઠે છે. પણ લાકડીના ટેકે ઊભેલા પતિને જોઈ રખેને ગાડી ચૂકી ન જવાય માટે તે સ્મૃતિને ખંખેરી તેની સાથે પગ ઉપાડે છે. લેખકે આ લઘુકથામાં ચાલવાની ગતિના ભંગની સાથે માના વિચારોનો ગતિભંગ થતો દર્શાવ્યો છે. સાથે સાથે માનું મૃત બાળક પરત્વને અને માતૃત્વને કેવી રીતે એની ગતિ મંદ પડે છે તે સમજાવ્યું છે. આ લઘુકથાની અંદર એક માતાનો પ્રેમ પણ આપણી સમક્ષ લેખકે દર્શાવેલો છે. એક બાજુ ચાલવાની ગતિ મંદ પડે છે, તો બીજી બાજુ માતાના જે વિચારો છે, માતાના જે વિચારોની જે ગતિ છે, એ ગતિમાં પણ ભંગ પડે છે, અને જે મૃત બાળકની જે યાદની અંદર પોતે પરોવાઈ જાય છે એની અંદર પણ પોતે ગતિભંગ થાય છે. તો આ લઘુકથાની અંદર ચાલવાની ગતિની સાથે સાથે એક માના પ્રેમનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો હવે આપણે પાઠને વિસ્તૃત રીતે સમજીએ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે
ઝડપભેર જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે? અહીંયા ડુંગરભાઈ અને તેમના પત્ની રાજપુર સ્ટેશનથી ગાડી પકડવા માટે, એટલે કે ટ્રેન, રાજપુર સ્ટેશનથી ટ્રેન પકડવા માટે પોતે રસ્તા ઉપર ઝડપથી ચાલી રહ્યા છે, જેથી કરી અને સમયસર રાજપુર સ્ટેશને પહોંચી જવાય તો જે ગાડીમાં મુસાફરી કરવાની છે એ ગાડી આપણને મળી જાય. પત્નીનો પાછળ પાછળ આવવાનો જે અણસાર છે, અણસાર એટલે સંકેત, એ મોડો પડી જાય છે, એટલે કે ધીમો પડી જાય છે. એટલે ડુંગરભાઈ પાછળ ફરીને જુએ છે તો એણે જોયું કે પોતાની પત્ની રસ્તા ઉપર આમ તેમ નજર ફેરવે છે, એટલે કે આમ તેમ જોવે છે. એટલે ડુંગરભાઈએ તરત જ તેને પ્રશ્ન પૂછ્યો કે તું શું ખોળે છે? તું શું શોધી રહી છે? તું આ રસ્તા ઉપર આમ તેમ જોયા કરે છે તો તું શું શોધી રહી છે? અને આ તારી ચાલવાની જે ગતિ છે એ શા માટે ધીમી પડી ગઈ? ડુંગરભાઈની પત્ની કહે છે, કંઈ નહીં. પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવાના પ્રયત્ન કર્યા. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. ફરી પાછા ડુંગરભાઈના પત્ની છે એ થોડાક ડગલા ચાલવા લાગે છે, પણ ફરી પાછા ચાલતા ચાલતા એમની જે ચાલવાની જે ગતિ છે એ મંદ પડી જાય છે, એટલે કે ધીમી પડી જાય છે. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. દિવસ આથમમાં આવ્યો. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાં તો હવે ડુંગરભાઈ પોતે પોતાની પત્ની ઉપર ગુસ્સો કરે છે અને કહે છે કે તું આમ ગાંડાની માફક અડવડિયા એટલે કે લથડિયા ખાયા કરીશ તો આમ નામ દિવસ આથમી જશે, અને તું આમ જ કર્યા કરીશ તો રસ્તાની અંદર અંધારું થઈ જશે, રસ્તામાં જ અંધારું થઈ જશે. અને જો રસ્તામાં અંધારું થઈ જશે તો આપણે સમયસર રાજપુર સ્ટેશને પહોંચી શકશું નહીં. માટે તું ઝડપથી ચાલવા માંડ. જો તું આમ એક ગાંડાની માફક આમ લથડિયા ખાઈશ અને તારી ચાલવાની જે ગતિ છે એ ધીમી પાડી દઈશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. ફરી પાછા ડુંગરભાઈના પત્ની છે એ થોડાક ડગલા આગળ ચાલે છે, પણ હવે એનેથી આગળ ચાલવાની હિંમત થતી નથી. બેસી પડવું એટલે આગળ ચાલવાની હિંમત ન થવી. હવે ડુંગરભાઈના પત્ની એક ડગલું પણ ચાલી શકે એવી એનામાં હિંમત છે નહીં. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. તે આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ બોલી નહીં અને ભાવદ્ર બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસરાવી રહી હતી. જોયું અને એ બોલી. ફરી પાછા ડુંગરભાઈએ જોયું કે એમના પત્નીનો જે ચાલવાની જે ગતિ છે એ ગતિ ધીમી પડી ગઈ. ચાલવાનો જે અવાજ સંભળાતો હતો એ અવાજ છે એ મંદ પડી ગયો. ફરી પાછા ડુંગરભાઈ પાછું ફરીને જોવે છે તો પોતાની પત્નીને કહે છે કે તે આજ શું ધાર્યું છે? અને જો તું આમ ધીમે ધીમે ચાલીશ તો આપણે ગાડી ચૂકી જઈશું, અને જો આપણે ગાડી ચૂકી જઈશું તો ન ઘરના કે ન ઘાટના, એટલે કે આપણે આ બાજુના નહીં અને પેલી બાજુના નહીં. જો આપણને રસ્તામાં જ અંધારું થઈ જશે તો આપણે ઘરે પણ નહીં પહોંચી શકીએ અને રાજપુર ગામ પણ નહીં પહોંચી શકીએ. માટે તું ફટાફટ ચાલ, તું ગતિભંગ કરમાં, તું તારા ચાલવાની ઝડપને થોડીક વધાર. અને જો તું આમ ગાંડાની માફક આમ અરવડિયા કરતી રહીશ તો આપણે રાત ક્યાં કાઢશું? પત્ની
પોતે કાંઈ બોલતી નથી અને ભાવદ્ર એટલે કે માયાળુ બની અને એની નજર છે એ પીછીને ધૂળ ઉપર પસરાવી રહી હતી. પસરાવવું એટલે કે પંપાળવું. રસ્તા ઉપર જે ધૂળ પડેલી છે એ ધૂળ ઉપર પોતાની નજર ઠેરાવી અને એ ધૂળને પોતાના હાથથી પંપાળી રહી છે, પસરાવી રહી છે. હળવે હળવે પંપાળવું. શું મને તો કાંઈ દેખાતું નથી? ડુંગરભાઈના પત્ની કહે છે કે તમે અહીંયા જુઓ. ત્યારે ડુંગરભાઈ કહે છે કે મને તો આ રસ્તા ઉપર કાંઈ દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. ડુંગરભાઈની પત્ની છે એ પોતાની આંગળીનો જે છેડો છે એ જમીન પાસે ટચ કરી અને એને બતાવે છે કે એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી કે રસ્તા ઉપર જે સુંદર ઘાટવાળી જે છાપ છે એ છાપને પોતે પોતાની આંગળી વડે તેના પતિ ડુંગરભાઈને પોતે બતાવી રહી છે અને કહે છે કે આપણી બબલીની જ પગલી જાણે. ડુંગરભાઈના પત્ની કહે છે કે આ ધૂળ ઉપર તમે સુંદર મજાની જે ઘાટવાળી જે છાપ જોઈ રહ્યા છો, જે મોહર જોઈ રહ્યા છો, એ મોહર એ છાપ આપણી મૃત બબલીની એટલે કે આપણી દીકરીની પગલી છે. મને આ રસ્તા ઉપર આપણી દીકરીની પગલીઓ મને દેખાય છે, એટલે વારંવારે હું એને શોધ્યા કરું છું અને એટલા માટે મારી ગતિ છે એ ભંગ થાય છે. એટલા માટે મારી ચાલવાની જે ઝડપ છે એ ધીમી થઈ જાય છે, કારણ કે મારી નજર આ ધૂળની અંદર જે પગલીઓ દેખાય છે એ પગલીઓને શોધવા માટે કે એને પંપાળવા માટે કે એને પસરાવવા માટે હું વારે વારે ઊભી રહી જાઉં છું. હું તો ક્યારની આ પગલીને જોયા જ કરતી આવું છું. એ કહે છે કે આપણે જ્યારે રસ્તા ઉપર ચાલતા થયા ત્યારથી જ આ રસ્તા ઉપર હું તો આપણી બબલીની જે પગલીઓ છે, જે નાની નાની પગલીઓ છે, એ પગલીને તો હું જોયા જ કરું છું. બરોબર એ જ પગલાં છે. ડુંગરભાઈની પત્ની કહે છે કે આપણી બબલીની જે પગલીઓ હતી બરોબર એના જેવી જ આ પગલીઓ છે અને આંગળીની બોર જેવી જ છાપ. કહે છે કે આ મારી જે આંગળીઓ છે એ આંગળીઓ દ્વારા હું તમને એ છાપને દર્શાવી રહ્યું છું કે આ જે છાપ છે એ આપણા બબલીની જ છે. ગાંડી એવા પગલાં તો ઘણાય હોય. ડુંગરભાઈ કહે છે કે હવે રસ્તા ઉપર તો માણસો આવતા હોય અને જતા હોય, એટલે રસ્તા પર તો એવી ઘણી બધી છાપો હોય અને એવા ઘણા બધા પગલાઓ હોય. લે ચાલ, મોડું થશે. એ કહે છે કે હવે ચાલવામાં મોડું થાય છે. આવા રસ્તા પર તો પગલાં અનેક હોય. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. હવે અહીંયા ડુંગરભાઈને ખબર પડી ગઈ કે અહીંયા એક માતાનો પ્રેમ છે એ છલકાઈ રહ્યો છે અને મૃત સંતાનની એટલે કે જે બાળક મૃત્યુ પામ્યું છે એની જે સ્મૃતિ, એનું જે સાંભળણું છે એ આજે એની સામે આવી રહ્યું છે અને પોતાની પત્નીને પણ પોતે સહાનુભૂતિ આપે છે અને સહાનુભૂતિનો અહેસાસ કરાવે છે અને પછી તેમના પતિ એક પણ શબ્દ બોલતા નથી અને તેમના પત્નીને જે રસ્તાના ધૂળ ઉપર જે પગલીઓની છાપ છે એ પગલીઓની છાપને એ જોવા દે છે. પછી એને કાંઈ કહેતા નથી, કારણ કે એને અહીંયા ખબર પડી ગઈ કે અહીંયા એક માતૃત્વ છલકી રહ્યું છે, એક માતાનો પ્રેમ છે એ ઝળકી રહ્યો છે. પછી ડુંગરભાઈ તેની પત્નીને એક પણ શબ્દ કહેતા નથી. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. હૈયે જડાઈ જવું એટલે હૃદયમાં વસી જવું અથવા તો હૃદયમાં યાદ રહી જવું. પત્ની ત્યાં રસ્તા ઉપર બેઠા બેઠા બોલે છે કે જ્યારે આપણે ખેતરે જતા ત્યારે આપણી આગળ આગળ આપણી બબલી છે એ દોડતી અને એના જે પગલાની જે છાપ છે, એની પગલીની જે છાપ છે એ આજે મારા હૈયાની અંદર
મને યાદ છે. આજે હું એ પગલીઓને યાદ કરું છું કે જ્યારે આપણે ખેતરે જતા અને જ્યારે ખેતરથી પાછા આવતા ત્યારે આપણી આગળ આપણી બબલી છે એ દોડતી અને એના નાના નાના પગલાની છાપ આજે મારા હૈયાની અંદર મને યાદ છે. આ એ જ પગલી અને પગલીના બીબામાં પત્નીની નજર ઢળી પડી. ડુંગરભાઈની પત્ની કહે છે કે આ ધૂળમાં તમે જે પગલીઓ જોઈ રહ્યા છો એ મારી દીકરી બબલીની જ પગલી છે. અને બસ એની મૃત દીકરીની યાદમાં પોતે એના વિચારોમાં ખોવાઈ જાય છે. અને ધૂળના રસ્તા ઉપર કે ધૂળિયા માર્ગ ઉપર જે પગલીના જે બીબા છે, પગલીની જે છાપ છે, એ છાપ ઉપર ડુંગરભાઈની પત્ની પોતાની નજરને ત્યાં ઢાળી દે છે અને બસ એને એકી નજરે એને જોયા કરે છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી દીધી. બંને જણ સ્થિર થઈ ગયા અને ડુંગરભાઈએ થોડીક વાર એની પત્ની સામે જોયું, પણ ડુંગરભાઈના પત્ની છે એની મૃત દીકરીના યાદોની અંદર ખોવાઈ જાય છે, એના સ્મરણોની અંદર ખોવાઈ જાય છે. અને રસ્તા ઉપર જે પગલીઓ પડેલી છે એ પગલીઓને પોતે હળવે હળવે પોતાના હાથથી પંપાળી રહ્યા છે. અને જ્યારે આવું દ્રશ્ય જ્યારે ડુંગરભાઈ પોતે જોવે છે ત્યારે એક પણ શબ્દની પત્નીને કહેતા નથી અને પોતે પણ પોતાની નજર છે એ ગગનના કોઈ માર્ગ તરફ એટલે કે આકાશના કોઈ માર્ગ તરફ વાળી લે છે, એટલે કે ફેરવી લે છે. પોતે પોતાની પત્ની સામે એકી નજરે પોતે જોઈ શકતા નથી, કારણ કે ત્યાં માતૃ પ્રેમ છલકાય છે. અને ડુંગરભાઈ પોતે પણ પોતાની નજર છે એ ગગનના આકાશના કોઈ માર્ગ તરફ ફેરવી લે છે અને બંને જણ સ્થિર થઈ જાય છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈ ને પત્ની સાવધ બની ગઈ. સાવધ એટલે હોશિયાર. ડુંગરભાઈ લાકડીના ટેકે ગગનના કોઈ માર્ગ તરફ, આકાશના કોઈ માર્ગ તરફ પોતાની નજર ફેરવીને ઊભા છે. થોડો સમય પસાર થયો એટલે ડુંગરભાઈની પત્ની સાવધ એટલે કે હોશિયાર થઈ ગઈ, એટલે કે હોશિયાર બની ગયા. કહેવાનો મતલબ છે કે પોતે જાગૃત અવસ્થામાં પોતે આવી જાય છે. એણે કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. સામે ચાલીને જ ડુંગરભાઈના પત્ની કહે છે કે હવે ચાલો અને ઝટ પગ ઉપાડો, નહીતર આપણે રાજપુર સ્ટેશનેથી જે ગાડી પકડવાની છે એ ગાડી આપણે ચૂકી જઈશું. અહીંયા પત્ની પોતે સાવધ થઈ ગઈ, પોતે જાગૃત થઈ ગઈ. અત્યાર સુધી પોતે પોતાની દીકરીની યાદોમાં ખોવાઈ ગઈ હતી અને રસ્તા ઉપર જે ધૂળિયા માર્ગ ઉપર જે મૃત દીકરીની જે પગલીઓ છે એ પગલીઓ એને દેખાતી હતી અને એ પગલીઓને જોઈ, એ પગલાને જોઈ અને ડુંગરભાઈની પત્ની છે એના સંતાનને યાદ કરે છે, એની દીકરીને યાદ કરે છે. અને થોડી ક્ષણવાર માટે પોતે એ જ પગલીઓ ઉપર પોતાની નજરો છે એ ઢાળી દે છે અને એકી નજરે એને જોયા કરે છે. પણ ફરી પાછા ડુંગરભાઈના પત્ની પોતે સાવધ બની અને તેમના પતિને કહે છે કે ચાલો હેંડો, હવે ચાલો ઝટ પગ ઉપાડો, નહીતર આપણે ગાડી ચૂકી જઈશું. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. અને ફરી પાછા બે પતિ પત્ની છે એ બમણા એટલે કે ડબલ વેગથી પોતે ચાલવા લાગે છે. અને આપણી સમક્ષ મોહનલાલ પટેલે આપણને જે ગતિભંગ જે પાઠ આપ્યો છે, જે લઘુકથા આપણી સમક્ષ રજૂ કરી છે, એ વિકલ્પ નામના સંગ્રહમાંથી લેવામાં આવી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠના થોડાક પ્રશ્નો ઉપર નજર કરી લઈએ. ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? તો જવાબ આવશે રાજપુર સ્ટેશનથી. ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના, એવી દશા થશે. આ વાક્ય કોણ બોલે છે? બી. ડુંગરભાઈ.
આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય કોણ બોલે છે? ડુંગરભાઈના પત્ની. જવાબ આવશે સી. ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ વાક્ય કોણ બોલે છે? ડુંગરભાઈના પત્ની. જવાબ આવશે બી. ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું છે? તો જવાબ આવશે બી. તેની મૃત બબલીની પગલીઓ. લ્યો હેંડો હવે, પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. તેમ ડુંગરની પત્ની એ શા માટે કહ્યું? તો કે પતિને સાવધ કરવા. ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? તો જવાબ આવશે સી. ગગનના માર્ગ તરફ. ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? તો જવાબ આવશે બી. મૃત